હેલો પ્રિય ભક્તજનો, સુપ્રભાત, મહાદેવ હર. આજે આપણે વાત કરીશું બીલીપત્ર મહાદેવજીને ચડાવવાથી શું શું લાભ થાય છે. આપણને લાભનો તો પહેલાં વિચાર આવે. એ વાત કરતાં પહેલાં આપણે ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને, મહાદેવજીને પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. મહાદેવજી કહેવાય ને કે ત્રિદલમ ત્રિગણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિચાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. મહાદેવજીને એક બીલીપત્ર ચડાવવાથી આપણા 3 જન્મોના પાપ મહાદેવજી દૂર કરે છે. મહાદેવજીને એટલું બધું બીલીપત્ર પ્રિય છે કે માત્ર એક બીલીપત્ર જો આપણે મહાદેવજીને અર્પણ કરીએ, ચડાવીએ, તો આપણને આટલું ફળ આપે છે. પછી એવું કહેવાય કે મહાદેવજી કોટી કન્યાઓનું કન્યાદાન કરીને જે ફળ મળે ને, એ ફળ એક બીલીપત્ર ચડાવવાથી મળે છે. વાજપેયી યજ્ઞ કરીને જે ફળ મળે ને, એ ફળ માત્ર એક બીલીપત્ર ચડાવવાથી મળે છે. તો આવા બીલીના મહત્વ છે ને આટલું બધું ફળ આપનારું બીલી છે, તો આપણે પણ શિવરાત્રિમાં ખાસ પૂજા કરીને ચડાવીએ. હવે આ બીલીનું જે ઝાડ છે ને, એમાં એવું કહેવાય છે કે એના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે અને અગ્રમાં મહાદેવજીનો વાસ છે. એટલે આ એક બીલીના ઝાડનું તમે પાણી પીવડાવો ને તો મહાદેવજીને અભિષેક કર્યા જેટલું પુણ્ય મળે છે. બીલીના ઝાડના ક્યારામાં તમે દીવો કરો અને પ્રણામ કરો તો એનું પણ તમને મહાદેવજીની પૂજા અને પ્રણામ કર્યા જેટલું ફળ મળે છે. એવું કહેવાય છે કે બીલીના ઝાડ નીચે બ્રાહ્મણને તમે જમાડો તો એનું અનંત ગણું પુણ્ય મળે છે. અને જો બીલીના વૃક્ષને નીચે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો મહાદેવજી અતિ પ્રિય થાય છે. અને જ્યોતિર્લિંગમાં બેસીને જે ફળ મળે ને એટલું ફળ આપણને મળે છે. આમ કહેવાય છે કે મંદિરમાં પાઠ કરવાથી 1000 ગણું ફળ મળે. તો આવી રીતે માત્ર આપણા ઘરમાં આપણે બીલીનું વૃક્ષ વાવ્યું હોય, ઉછેર્યું હોય અને એના ક્યારામાં આપણે દીવો કરીએ, એની પ્રદક્ષિણા કરીએ, એની પૂજા કરીએ અને ત્યાં બેસીને જો પાઠ કરીએ તો આટલું આપણને અનંત ગણું ફળ મળે છે. આ જે છે બીલીના ઝાડનું મહત્વ મહાદેવજી જેટલું જ છે. એને ખાલી સ્પર્શ કરવા માત્રથી, એના દર્શન કરવા માત્રથી પણ આપણા ઘોર પાપ ટળી જાય છે. બીલીનું ઝાડ એટલું બધું પવિત્ર, એટલું બધું મહાદેવજીનું સ્વરૂપ જ છે. એમ સમજો ને કે મહાદેવજીને મંદિર ન જઈ શકો અને બીલીના ઝાડ નીચે બીલીની પૂજા કરી લે તો મહાદેવજીની પૂજા કર્યા બરાબર છે. તો આ જે બીલીનું આવું સરસ એનું મહત્વ છે, તો આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે બીલીનું ઝાડ વાવીએ ને, એનું અનંત ગણું ફળ છે. તો આપણે પણ બીલીનું ઝાડ વાવીશું, ઉછેરીશું, એની પૂજા કરીશું, દીવો કરીશું, પ્રદક્ષિણા કરીશું અને પ્રસાદ ધરીશું. અને મહાદેવજીને ગમતું, મહાદેવજી બ્રાહ્મણ પ્રિય છે, મહાદેવજીને ગમે એટલે કોઈ બ્રાહ્મણને જો આપણે એ નીચે બેસાડીને જમાડીશું, પ્રસાદ લેવડાવીશું તો પણ આપણને અનંત ગણું પુણ્ય મળશે. તો આ આટલું બધું પુણ્યદાયી જે બીલીનું વૃક્ષ છે, એના બીજા ઔષધીય ગુણો તો હું કહેતી જ નથી. આ બધા ધાર્મિક ગુણો છે. એના આરોગ્યની દ્રષ્ટિએ ઔષધીય ગુણો પણ અનંત છે, એ આપણે જાણીએ છીએ. પણ અત્યારે આપણે માત્ર આ ધર્મ અને આધ્યાત્મિકની જ વાત કરીશું. તો ચાલો આજે આ વાત પૂર્ણ કરી આવતીકાલે નવી વાત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. એ પહેલાં આપણે મહાદેવજીને પ્રાર્થના કરી લઈએ. મહાદેવજીને કહેશું કે ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીયમામૃતાત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.